જો ગાઈસ અમે દવા લેવા આવ્યા છીએ મામી બરી સહી નાઈ અમે આયા હતા દવા લેવા ટેટોદર ગામ કોચારાથી આગળ હેણાવરા બાજુ ટેટોદર. આપણે કાકાને પૂછીએ, કાકા આપણે કોઈ બરી હોય તો એને તાત્કાલિક દવા કરી બર્યા ઉપર તાત્કાલિક પાણી રેડી દેવાનું. બરાબર પાણી તો રેડવાનું પણ જે ભાગ બરેલો છે ને એ અડધો કલાક સુધી પાણીમાં જ રાખવાનું. બરોબર. બર્યા ઉપર તરત પાણી રેડવાનું ઓન ધી સ્પોટ. તો દુનિયામાં વર્લ્ડમાં એના જેવી કોઈ દવા નહીં. એવું પાણી રેડવાથી તરત ઉડી જાય. બધા 50% સમજી બર્યા ઉપર પાણી જ ના રેડાય. ફોલ્લા પણ ચામડી બધી નીકળી જાય. પણ ચામડી ભલે નીકળી જાય, ફોલ્લા ભલે પડે, પણ નસો પડતી અટકી જાય, ઊંડું પડતું અડધું થાય, પાણી બધી ગરમી ખેંચી લે. એટલે પાણી વેડવું તાત્કાલિક, કોઈ પણ ભર્યું હોય તો તાત્કાલિક પાણી હું તો વેડવું. કહું કે શરૂઆતમાં પાણી જ મેઇન દવા છે. ઓન ધી સ્પોટ પાણી રેડો એટલે 50% દવા થાય. પછી ને પાટો ના બંધાય અને ત્રીજું ને ડ્રેસિંગ ના થાય, એને ખુલ્લું રખાય તો રૂજ આવે. બરોબર. પાટો બધવાથી બફાઈ જાય. હા, બીજી બધી રૂજાબાની દવા કરો, સેપ્ટિક ના થાય એની દવા કરો, એન્ટીબાયોટિક એ બધું સારું છે. પણ બફાયેલું ના રહે. અમે તો દવા લેવા આયા છીએ. જો તમારે કોઈને બર્યું હોય તો દવા લેવા ઈકણ આવજો હેણાવરાથી આગળ ટેટોદર ગામ.